અઠવાડિયા પહેલાં જ અહીં જ હતી, પરંતુ એને સમાધાન કરી અને એની સાસુ એમને લેવા આવી, એને તેડાઈ અને તેઓ મૂકેલી. પરંતુ અચાનક આવી ઘટના બનવાથી ગઈ રાત્રે જ એને કોઈ આકસ્મિક કારણસર જે ગળામાં ફોસીના જેવા જે નિશાનો થયેલા છે, પરંતુ શેના કારણે આ બન્યું છે એ અમને પૂરેપૂરી શંકા છે. અને એના કારણે અમે સવારે ભાભર ગયા, પરંતુ એના જે સાસરી પક્ષના હતા એ લોકોએ અમને કોઈ જાણ કે ફોન બોન કર્યો નહીં. છતાં અમારા જે સગા સંબંધી હતા એમણે અમને જાણ કરી અને ભાભર મુકામે અમે ગયા ત્યારે એની લાશ જે હતી એ વોશરૂમમાં સુવાડેલી પડી હતી, જે અમે બોટ ડેડી લઈ અને શિવોરી PHC ખાતે PM કરવા માટે લાયેલ છે. એમનો અત્યારે સવારે 10 વાગે CHC શિવોરી ખાતે મૃતદેહ લાવેલ હતો. આ બનાવ બધો ભાભર બનેલ છે અને તપાસ કરીને મેં એમને મૃત જાહેર કરેલા CHC શિવોરી ખાતે 10 વાગે અને પોલીસને શિવોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને આગળની તપાસ હજુ બાકી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.